બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગીને લઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। નર્મદાનું પાણી હવે જિલ્લાના તળાવ સુધી પહોંચશે। 43 કરોડ રૂપિયાના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન યોજના અમલમાં મૂકવાનો નિર્ણય છે। આ યોજના હેઠળ કુલ 46 તળાવ નર્મદાના પાણીથી ભરાશે, જેમાં ડીસા તાલુકાના 29, કાંકરેજ તાલુકાના 15, દાંતીવાડા તાલુકાના 2 તળાવોનો સમાવેશ છે। છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં પાણીનું તળ સતત નીચું જતું હતું, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં હતા। આ યોજના અમલમાં આવશે બાદ તળાવ ભરાશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે। આનાથી ખેતીને જીવનદાન મળશે અને પશુપાલન વ્યવસાયને પણ નવો આધાર મળશે। ખેડૂતોમાં નિર્ણયને લઈ ખુશીનો માહોલ છે અને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે હવે ખેતીમાં રાહત મળશે। આજે આ તળાવ ઊંડાનું અભિયાન ચાલ્યું છે, એમાં 29 તળાવ પાસ થયેલા। એમાં અમારું માલગઢનું બી તળાવ આવેલું છે ને માલગઢનું તળાવ આવ્યું, એમાં તળાવ ભરાશે એટલે ખેડૂતોને બહુ મોટો લાભ થવાનો છે। એના જળ જ્યારે જે તે ટાઈમે નીચા બહુ જતા રહેતા, તો હવે તળાવ ભરવાથી ભાઈ એના નેજા ઊંચા આવશે ને ખેડૂતોને બહુ પૂરેપૂરો લાભ મળશે ને ખેડૂતો પણ મોટર મૂકી ને પણ પાણી આની અંદરથી લઈ શકશે। તો મંત્રી સાહેબ પરવીનભાઈએ બહુ ઝુંબેશ ચલાવ્યું કે પાણીદાર જે કહેવાય છે તો પાણીદાર કરી બતાવ્યું એમને કે તળાવોનું કામ પૂરજોશમાં ચાલુ કરાવી નાખ્યું છે ને અમારું જે તળાવ છે એ ટૂંક સમયમાં ભરવાની પણ પરવાનગી આપી દીધી છે। તો મંત્રી સાહેબનો અને ગુજરાત રાજ્ય સરકારનો બી ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરું છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવીણભાઈ માળી દ્વારા આપણા ડીસા તાલુકાના 29 તળાવો ભરવાની પરવાનગી આપવામાં આવી છે નર્મદાના પાણીથી। એમાં માલગઢના 2 તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં તમે જોઈ રહ્યા છો એ સૌથી મોટું માલગઢનું પરબડી તળાવ, તેમજ અહીંથી 4 કિલોમીટરના અંતરે સોનાવડી ખાતે ગંગાડા તળાવ, એ બંને તળાવ ભરવાની એમને પરવાનગી આપવામાં આવી છે। આ તળાવ ભરાશે તો અહીંના આજુબાજુના ખેડૂતોને તો ફાયદો થવાનો જ છે, પણ એનાથી વિશેષ અહીંથી 10 કિલોમીટરના અંતરમાં જે પણ ખેડૂતો છે એમને પણ ખૂબ જ મોટો ફાયદો થશે। પાણીના તળ ઊંચા આવવાથી ખેડૂતોની ખેતી એકદમ સરળ થઈ જશે। લગભગ ઘણા ઊંડા પાણીના તળ જતા રહ્યા છે અને જેના કારણે સરકાર પણ પાણીના તળ ઊંડા આવે અને ખેડૂતોને ખેતીલાયક પાણી મળી રહે એના માટે ખૂબ જ પ્રયાસો કરી રહી છે। જેમાં અમારા માલગઢ ગામના 2 જે તળાવ છે એમને પણ દાંતીવાડા ચાંગા પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે અને એમાં ખેડૂતો ખૂબ જ ખુશ છે અને પાણીના તળ જળવાઈ રહેશે। જે અમારી પાછળ જે તળાવ આવેલો છે પરબડી તળાવ, એ પણ ભરાશે અને આજુબાજુના લોકોને ખૂબ જ સારો ફાયદો થશે અને જે ઊંડા દિવસે દિવસે પાણીના તળ જઈ રહ્યા છે એ પણ ખૂબ જ સુધરશે અને જે દિવસે દિવસે કોલમો મૂકવી પડે છે ખેડૂતોને ઊંડા પાણીના તળ જવાના કારણે કે બોરમાં પણ ખર્ચો વધારે આવે છે એ પણ ઓછો આવશે અને પાણીના તળ દિવસે દિવસે જળવાઈ રહેશે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, ત્યારે પાણીના તળ સચવાઈ રહે તેના માટે શું કરી શકાય તેના માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે। કહી શકાય કે તાજેતરમાં જે સરકાર દ્વારા જે છે તે 43 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન થકી અહીંથી જે તળાવો ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે 43 કરોડના ખર્ચે આ જે તળાવો છે તે ભરવામાં આવશે, જેમાં ખાસ કરીને ડીસાના 29 જેટલા તળાવો છે, જેમાં કાંકરેજના 15 તળાવો છે અને દાંતીવાડાના 2 તળાવો છે। એટલે આમ 43 કરોડ રૂપિયાના ખર્ચે જે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન છે તેના થકી આ તળાવો છે તે ભરવામાં આવશે। મહત્વની વાત છે કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે દિવસે પાણીના તળ જે છે નીચે જઈ રહ્યા છે અને ખેડૂતો ખેતી અને પશુપાલન નથી કરી શકતા, અને ખેતી અને પશુપાલન ખેડૂતો કરી શકે તેના માટે આજે સરકારે નિર્ણય લીધો છે, જેના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।